ચરણોમાં વંદન. મારો આજનો વિષય છે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતામાં પાયામાં સમાયેલું, સરદારની આંખે આવેલા અખંડ હિન્દુસ્તાનના સ્વપ્નને સાકાર કરનારું, હિન્દુસ્તાનના અસ્તિત્વનો સૌપ્રથમ અંશ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારું ગૌરવવંતું ગામ જેનું નામ છે ગોહિલવાડ. ત્યાગ, સંસ્કાર અને સમર્પણનો સમન્વય જે ધરા પર થયો છે એવી ગૌરવવંતી ભૂમિના બાળક તરીકે આજે ભારત વર્ષની સાંસ્કૃતિક ભવ્યતાને મારા શબ્દોથી શણગારવા આપની સમક્ષ ઉપસ્થિત થયેલો હું બોરીસાગર હર્ષ અહીં ઉપસ્થિતમાં ભારતીના તમામ સપૂતોને હૃદયભાવથી નતમસ્તક વંદન કરું છું. આજે વાત કરવી છે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા વિશે. આ વાત એ માત્ર જમીનની સીમાઓમાં સમાઈ ગયેલા ભૌગોલિક ભારતની નથી. આ વાત એ માત્ર અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓમાં આલેખાયેલા વિકાસમાન ભારતની નથી. આ વાત એ રાજનૈતિક દ્રષ્ટિએ લોકશાહી તંત્ર ધરાવતા સંઘ રાજ્ય ભારતની નથી, પરંતુ આ વાત એ 5000 વર્ષ જૂની ગૌરવપૂર્ણ ગાથા પોતાની ભીતરમાં સમાઈ બેઠેલા ભારત વર્ષની છે. હા મિત્રો, આ ભારત એ માત્ર ભૂમિનો ટુકડો નથી, એક જીવતો જાગતો મહાપુરુષ છે. તમે જો આખા વિશ્વની સંસ્કૃતિઓને, તેની સભ્યતાઓ અને વિશેષતાઓને વીણીને ત્રાજવાથી એક બાજુ મૂકો અને બીજી તરફ માત્ર ભારત વર્ષની સંસ્કૃતિને મૂકો તો પણ ત્રાજવું હિન્દુસ્તાન તરફ નમતું જોવા મળશે. કારણ કે આ દેશની સંસ્કૃતિને ત્રાજવે તોલી શકાય નહીં. આ દેશના ભવ્ય વારસાને પુસ્તકોમાં સમાવી શકાય નહીં. મને યાદ છે કે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ડગલા ભરતો આ દેશ ભૂતકાળમાં સદીઓ સુધી કોઈનો ગુલામ રહ્યો છે. પણ હંમેશા એક વાતનો મને ગર્વ રહ્યો છે કે આ ગુલામી રાજકીય અથવા આર્થિક હોઈ શકે, પણ વિશ્વના દેશોની હેસિયત નથી કે ભારત વર્ષને સાંસ્કૃતિક રીતે ગુલામી બનાવી શકે. ભારત એટલે ભૂમિ જ્યાં શૂન્યનું સર્જન થયું. 5000 વર્ષ જૂની સિંધુ ખીણની નગરીય સભ્યતાનું સરનામું એટલે ભારત. વિશ્વના માનવ સમાજમાં જ્યારે વસ્ત્રો ધારણ કરવાની સમજ કે પરિપક્વતા નહોતી વિકસી, એ આઝાદી કાળમાં આ દેશની સ્ત્રીઓ સોના ચાંદીના અલંકારો ધારણ કરી માતૃપ્રધાન સમાજ વ્યવસ્થામાં મુખ્ય સામાજિક ભૂમિકા ભજવતી હતી. દુનિયાના દેશોને જ્યારે ભાષા કે લિપિનું જ્ઞાન ન હતું, એ સમયે ઈસવીસન પૂર્વે 1500 વર્ષ આ દેશના લોકો ઋગ્વેદની ઋચાઓનું અધ્યયન કરતા હતા. આ ભૂમિ મહાવીરની અહિંસાને આવકારતી આત્મભૂમિ છે. આ ભૂમિ મધ્યમ માર્ગના તત્વજ્ઞાનને સત્કારની ભગવાન બુદ્ધની ભૂમિ છે. સત્ય, અહિંસા, દયા, કરુણા, પ્રેમ, મિત્રતા, સહજતા અને સહજતાના મૂળ તત્વો ભારતની ભૂમિમાં સમાયેલા છે. પરંતુ એ વાત ક્યારેય ન ભૂલજો કે ધર્મના રક્ષણ અને અધર્મના વિનાશકારી આ ભૂમિ મહાભારતના યુદ્ધની ભૂમિ છે. તહેવારો, ઉત્સવો, પ્રસંગો, સંબંધો, સંસ્કારો, લાગણીઓ ધરાવતો આ દેશ જગતને ભૌતિકવાદથી પર જીવન જીવવાની દિશા બતાવતો રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ભારતે આદિકાળથી અપનાવી છે. ભૂતકાળમાં પરત ફરશો તો તમે પામશો કે પ્રાચીન કાળમાં ગ્રીકો, ઈરાનીઓ લઈ મધ્યકાળમાં હુણો, મુસ્લિમો, અફઘાનો, તુર્કો અને આધુનિક કાળમાં બ્રિટિશરો, ફ્રેન્ચો, ડચો, પોર્ટુગલો, આ દરેક પ્રજા ભારત પર આક્રમણો કરી અધિકારો સ્થાપિત કરવા પ્રયત્નો કર્યા. દિલ્હી સલ્તનતથી લઈ 1947 આઝાદી સુધી, એટલે કે આશરે 750 વર્ષ ભારતે વિદેશીઓની ગુલામી ભોગવી. અને બીજી બાજુ તમે આપણા 5000 વર્ષના ઐતિહાસિક કાળમાં એક એવી ઘટના જણાવો કે જેમાં ભારતે અન્ય પ્રજા કે રાષ્ટ્ર પર આત્મરક્ષણ સિવાય આક્રમણ કર્યું હોય. માનવતા અને સહ અસ્તિત્વના આ મૂલ્યો ભારતને વિશ્વની સામે મહાન બનાવે છે. ભારત વિશ્વને હંમેશા શાંતિ, બંધુતા અને સહ અસ્તિત્વનો સંદેશ આપ્યો છે. પરંતુ માં ભારતીની શાંતિની પરિભાષાને સમજી ન શકનારા અને હિન્દુસ્તાનની સહનશીલતાને તેની નબળાઈ સમજનારા તત્વોને ભારતે પોતાની શૌર્યતાનું દર્શન કરાવી તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂર તેનું જ્વલંત અને જીવંત ઉદાહરણ છે. સિંધુ સભ્યતાના પાયાથી લઈ આજે સોમનાથ સ્વાભિમાનના પાવન પર્વ સુધી વિસ્તરેલી ભારતની આ સાંસ્કૃતિક ભવ્યતા તેની મહાનતાના દર્શન કરાવે છે. સાંસ્કૃતિક સ્વાભિમાનની આ દુર્લભ સિદ્ધિ હાંસલ કરવા આ ભૂમિમાં અનેક મહાપુરુષોએ પોતાનું જીવન ભારત માતાના શરણોમાં સમર્પિત કરી દીધું છે. ભારતના સાંસ્કૃતિક યોદ્ધાઓ એટલે એવા મહાન વિચારકો, સંતો, સુધારકો અને નેતાઓ જેમણે શસ્ત્રોથી નહીં પરંતુ વિચાર, સંસ્કાર, ભાષા, ધર્મ અને જ્ઞાનથી ભારતની આત્માનું રક્ષણ કર્યું છે. મિત્રો, આપણને વારસામાં રામની મર્યાદા અને કૃષ્ણની કૂટનીતિના ગુણો મળ્યા છે. મહાવીરની તપસ્યાના સમાયેલી શાંતિ અને બુદ્ધના ધ્યાનમાં સમાયેલો પરમ આનંદ આ દેશને
તેના અનંત અને અખંડ અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. વિશ્વ આખું આજે પણ આત્માના અસ્તિત્વ અંગે અવઢવમાં છે. ત્યારે આદિકાળમાં શંકરાચાર્ય આ જ ભારતમાં જન્મ લઈ વિશ્વને જણાવ્યું હતું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા એ સર્વોચ્ચ નિરાકાર અનંત સત્ય છે. ભારત એ વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકી, નારદ, કપિલ, પતંજલિ જેવા મહાન ઋષિ મુનિઓ અને કબીર, નાનક, મીરા, નરસિંહ, તુલસીદાસ જેવા સંતોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, અરવિંદ, મહાત્મા ગાંધી, ટાગોર અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ આ દેશની આત્મજાગૃતિ માટે જીવનભર સેવા પ્રદાન કરી છે. આદિ મધ્ય અને આધુનિક કાળના આ સાંસ્કૃતિક મૂલ્યોના સમન્વયના કારણે આજે ભારત વિશ્વ ફલક પર પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ અને ભવ્ય વારસો ધરાવે છે. અને આ ભવ્ય વારસાનો મને અને તમને, આપણી આવનારી પેઢીઓને સદૈવ ગર્વ, સન્માન અને તેના આપણે વારસદારો છીએ એ વાતનું સ્વાભિમાન આ દેશના દરેક નાગરિકોને હોવું જોઈએ. અસ્તુ.